આણંદના પેટલાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા। તાજેતરમાં 8 દિવસ અગાઉ પડેલા વરસાદે તબાહી મચાવી છે। પેટલાદ તાલુકાના નાર, પંડોળી, આમોદ અને ભાણાજ સહિતના ગામમાં ખેતરો હજુ પણ પાણીથી તરબોળ છે। ખેતરોમાં ડાંગરના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ધરતીપુત્રોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે। આમોદ ગામનું તળાવ તૂટતા ગામ બેટમાં ફેરવાયું છે। ખેડૂતોના પાકનો નાશ થયો છે। આમોદ ગામના રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ, આણંદના બોરસદના લોકો ત્રાહિમામ। આ દ્રશ્યો જોઈને એવું લાગે કે થોડા સમય પહેલા જ અહીં ધોધમાર વરસાદ ખાબક્યો હશે, પરંતુ આવું નથી। આ દ્રશ્યો આણંદના બોરસદના છે। અહીંના બદલપુર ગામમાં વરસાદ નથી, છતાં હજુ પણ ઘણા ભાગો તરબોળ છે। બદલપુર ગામમાં રસ્તાઓ હજુ પણ પાણી હવાલે છે। ભારે વરસાદ વરસ્યાને 10 દિવસ થયા છતાં અહીં પાણી ઓસર્યા નથી। ગામના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ 1.5 ફૂટ પાણી ભરેલા છે। વાહન ચાલકો તો પરેશાન છે જ, સાથોસાથ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ ભારે હાલાકીમાં છે। ગામનો મુખ્ય કાંસ પુરાઈ જતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। જો કે હવે મોડે તંત્ર જાગ્યું છે અને 10 દિવસ બાદ તંત્રએ કાંસ ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ અહીં સવાલ એ છે કે લોકોની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે પછી વરસાદ બાદ ફરી આ જ સ્થિતિ વચ્ચે લોકોને જીવવું પડશે। વરસાદ ન હોવા છતાં રસ્તા પર પડેલા ભૂવાથી અમદાવાદીઓ પરેશાન। પારસનગરમાં 2 ભૂવા પડ્યા। ખરાબ રસ્તા અને વારંવાર પડતા ભૂવાઓના કારણે અમદાવાદવાસીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા। ભૂવો અને રસ્તા પર પડેલા ખાડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી ટ્રાફિક જામ થાય છે। સૌથી મોટી વાત તો એ છે કે 7 દિવસ પહેલા પડેલા ભૂવાનું 2 દિવસ પહેલા જ કામ શરૂ થયું છે। આ તંત્રની બેદરકારી પર સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે। સ્થાનિકો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો, તે તંત્રને નજરે ન આવ્યો અને તે જ ભૂવાએ મોટું સ્વરૂપ ધારણ કરતા તંત્ર જાગ્યું। ટ્રાફિકના કારણે 1-2 મિનિટના રસ્તા પર 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે। તો આ તરફ પારસનગરમાં 500 મીટરના અંતરે જ પડેલા બીજા ભૂવાનું પણ સમારકામ પૂર્ણ નથી થયું। 15 દિવસ જેટલો સમય થતા પાલિકાનું કોઈ એક્શન નહીં। પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભૂવો પડ્યો છે। ભૂવો પડતા બંને બાજુ પતરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકને ભારે હાલાકી પડી રહી છે। આસપાસની 7 સોસાયટીના 8000 થી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તંત્રની આળસ જોઈને તો એવું લાગી રહ્યું છે કે શું તેઓ આનાથી પણ મોટો ભૂવો પડવાની રાહ જોઈ રહ્યા છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની। ડીસાના કંસારી ગામના લોકો પાણીથી પરેશાન। વિદ્યાર્થીઓ અને પશુપાલકોની મુશ્કેલી વધી। વરસાદ આવ્યો ત્યારે પણ મુશ્કેલી અને હવે બંધ રહ્યો ત્યારે પણ મુશ્કેલી। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા। ડીસામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા। વરસાદી પાણી ભરાતા ખેતરોથી ગામમાં જવામાં હાલાકી। રસ્તા બંધ થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા। પશુપાલકો માટે દૂધ ભરાવા જવું પણ મુશ્કેલ બન્યું છે। કંસારી ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા હોસ્પિટલ જવાનો રસ્તો પણ હાલ બંધ છે। જ્યારે પણ અહીં વરસાદ ખાબકે ત્યારે તળાવ ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાય। લોકો ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। આ વિસ્તારમાં પાકો રોડ બનાવવાની રજૂઆત અને માંગ સ્થાનિકો વારંવાર કરી ચૂક્યા છે, પરંતુ રસ્તો બનાવી પાણી નિકાલનો કાયમી ઉકેલ આવતો જ નથી। થોડા જ વરસાદમાં અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જાય છે અને કેટલાક દિવસો સુધી લોકો પાણી વચ્ચે જ જીવવા મજબૂર બને છે। લસણ ખરીદતા પહેલા ચકાસજો। ગોંડલ માર્કેટયાર્ડમાંથી 600 કિલો ચાઇનીઝ લસણ મળતા લોકોમાં ખળભળાટ। ચાઇનીઝ વસ્તુઓનું નામ પડતા જ લોકો સતર્ક થઈ જાય છે। આ વખતે તો તમારે વધારે સતર્ક રહેવું પડશે। ધ્યાન રાખજો, કારણ કે ચાઇનીઝ લસણ તમારી થાળીમાં ન પહોંચી જાય। ગોંડલ માર્કેટયાર્ડમાં 600 કિલો ચાઇનીઝ લસણ મળતા દોડધામ મચી ગઈ। માર્કેટયાર્ડમાં 30 કટ્ટા એટલે કે અંદાજિત 600-700 કિલો ચાઇનીઝ લસણ ઉતારવામાં આવ્યું। ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યું તે મોટો સવાલ છે। માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ તંત્રને જાણ કરી। ઉપલેટાના કોઈ વ્યક્તિએ ગોંડલ યાર્ડમાં લસણ વેચવા મૂક્યું હતું। ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને લસણની હરાજી ન કરાવી। મહત્વનું છે કે ભારતમાં 2006 થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે। ચાઇનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે। જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે। અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઇનીઝ લસણ આવતું હતું। બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે। વડોદરાના લાડવાડામાં જર્જરિત હવેલીનો કાટમાળ પડ્યો અને બાજુના મકાન પર પડતા એકનું મોત। વડોદરા શહેરમાં અતિભારે વરસાદ બાદ અનેક નુકસાન સામે આવી રહ્યા છે। મોટાભાગના કાચા મકાન અને જર્જરિત મકાનો ધરાશાયી થયા હોવાના બનાવ બન્યા। લાડવાડા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। વર્ષો જૂનું મકાન અચાનક તૂટીને બાજુના મકાન પર પડતા ત્યાં રહેતા એક વ્યક્તિ અંદર ફસાયા હતા।
આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડે રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જો કે ગંભીર ઈજા પહોંચતા તેમનું મૃત્યુ થયું છે. રાત્રે શહેરના જમનાબાઈ હોસ્પિટલ નજીક લાડવાડા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું હતું. અચાનક મકાનનો ભાગ પડતા લોકોમાં દોડધામ મચી ગઈ. 80 વર્ષ જેટલા જૂના મકાનનો ભાગ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 55 વર્ષીય વ્યક્તિ પર 4 માળનું મકાન પડતા તેઓ અંદર ફસાયા હતા. આ દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. દુર્ઘટનાનો કોલ મળતા જ તરત જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે ઈજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યુ કર્યું હતું. મોરબીમાં જાણે કે પોલીસની પકડ ગુનેગારો પર ઢીલી પડી ગઈ છે. જિલ્લાના અલગ અલગ 3 વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો અને 3 અલગ અલગ બનાવોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. જેમાં મોરબીના જેતપર રોડ પર ગોકુલધામ એપાર્ટમેન્ટમાં બુકાનીધારી તસ્કરો ફ્લેટના દરવાજા ફંફોડતા સીસીટીવીમાં કેદ થયા છે. બીજી ઘટના વાંકાનેરના ઢુવા નજીક ડીઝલ ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. બુકાનીધારી તસ્કરો ટ્રકમાંથી ડીઝલ ચોરી કરી ફરાર થતા કેમેરામાં કેદ થયા છે. અને ત્રીજી ઘટના મોરબીમાં આવેલ વોરા સમાજના પવિત્ર ધામમાં ચોરીની ઘટના છે. તો મોલાઈ રાજા સાહેબ દરગાહમાં ચોરીનો બનાવ બન્યો છે. અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે દરગાહમાં ઘૂસી પરચુરણ ભરેલ પેટી ચોરી કરી દીધી. દરગાહમાં તિજોરી તોડવાનો પ્રયાસ કરતા પણ નજરે પડ્યા છે તસ્કરોને. હવે પરસેવો છૂટી જતા પોલીસે કામગીરી હાથ ધરી છે. રોડ પર સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો છે. ભાવનગરના દ્રશ્યો છે. ગારિયાધાર નજીકના ભોરિંગડા ટીમડી રોડમાં સિંહ પરિવાર આંટા ફેરા મારતો જોઈ શકાય છે. એક સાથે 4 સિંહણ અને 6 બાળ સિંહ રોડ પર દેખાયા છે. સિંહ પરિવારનો વિડીયો કોઈ વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે. આ વિસ્તાર શેત્રુંજી કાંઠા વિસ્તાર હોવાથી સિંહો અનેકવાર અહીં જોવા મળે છે. ભાદરવી પૂનમના મેળા પહેલા જ ગબ્બર પાસે રીંછ દેખાતા લોકોમાં ફફડાટ. એક તરફ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે, તો બીજી તરફ પૂનમના મેળા પહેલા ભક્તોમાં ડરનો માહોલ છે. કારણ કે મેળાની તડામાર તૈયારી વચ્ચે ગબ્બર પર રીંછના આંટાફેરા જોવા મળ્યા. છેલ્લા 21 દિવસમાં ગબ્બર નજીક 4 વખત રીંછ નજરે પડ્યું. શક્તિપીઠ અંબાજી ગબ્બર પર્વત પાસે ફરી રીંછ દેખાતા ભક્તોમાં ફફડાટ ફેલાયો. મોટી સંખ્યામાં લોકો ગબ્બર ઉતરવાના સ્થાને એકઠા થયા હતા. શેષનાગની ગુફાથી ભૈરવજી મંદિર વચ્ચે રીંછના આંટાફેરા હોવાના દ્રશ્યો સામે આવ્યા. શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થશે. મેળામાં મોટી સંખ્યામાં યાત્રિકો આવશે. યાત્રિકોની સુવિધા તેમજ સુરક્ષાને લઈને વહીવટી તંત્ર સુસજ્જ છે. ત્યારે મેળાને લઈ કલેક્ટરે તૈયારીઓનું આયોજન કર્યું. યાત્રિકો માટે ઊભી કરાયેલી સુવિધાઓની માહિતી આપી. મેળામાં સુરક્ષાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ભાદરવી પૂનમના મેળામાં 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. અંબાજીમાં મહાપ્રસાદની તૈયારીઓ શરૂ. મોહનથાળના પ્રસાદનું વિશેષ આયોજન. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુ મા અંબેનું મોહનથાળનો પ્રસાદ વધુ પ્રિય હોય છે. દર્શન કરવા આવેલા યાત્રિકો અચૂક મા અંબેના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે. ત્યારે અંબાજી આવતા લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકોના પ્રસાદ માટે 3 લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ પ્રસાદમાં ચણાનો લોટ, કકરું બેસન, ખાંડ, શુદ્ધ દેશી ઘી અને ઇલાયચીનું મિશ્રણ તૈયાર કરી આ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા 3,25,000 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવાઈ રહ્યો છે. જેમાં 1 લાખ કિલો કકરું બેસન, 1.5 લાખ કિલો ખાંડ, 75,000 કિલો શુદ્ધ ઘી અને 200 કિલો ઇલાયચીનો વપરાશનો અંદાજ રખાયો છે. યાત્રિકોને અપાતા નાના મોટા 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે. ક્યાંક કરોડોના ગણપતિ તો ક્યાંક ગણેશજીની શાહી સવારી તો ક્યાંક ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અપાયું. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની શાહી સવારી નીકળી. દાંડિયા બજાર સુધી પાલખીમાં ગણેશજીને લઈ જવાયા. બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે ગણેશજીની પધરામણી કરવામાં આવી. ત્યારબાદ પેલેસના દરબાર હોલમાં ગણેશજીની સ્થાપના કરાઈ. સતત 85 વર્ષથી પેલેસમાં ગણેશ સ્થાપનાની પરંપરા જાળવી રખાઈ છે. માટીના ગણેશજીની મૂર્તિ 36 ઇંચ ઊંચી અને 90 કિલો વજનની છે. હીરા મોતી જડિત આભૂષણ પહેરાવી રાજગુરુ દ્વારા પૂજા કરાવાય છે. તારીખ 12 થી 15 દરમિયાન વડોદરાવાસીઓ રાજવી ગણેશના દર્શન કરી શકે છે. આ તરફ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક ડાયમંડ વેપારીએ 500 કરોડના રફ ડાયમંડના શ્રીજીની સ્થાપના કરી.
પાંડવ પરિવારે આ અનોખી મૂર્તિનું ઘરમાં સ્થાપન કર્યું. ઘરના મોભી રાજેશભાઈએ 18 વર્ષ અગાઉ રફ ડાયમંડ કાપતા તેમાંથી શ્રીજીના આકાર ધરાવતી આ પ્રતિમા નીકળી હતી. તે સમયથી તેઓ આ પ્રતિમા પોતાના ઘરમાં રાખે છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન આ પ્રતિમાની તેઓ ઘરમાં સ્થાપના કરે છે. રાજેશભાઈ પાસે રહેલી આ રફ ડાયમંડ યુક્ત શ્રીજીની પ્રતિમાની કિંમત 500 કરોડ જેટલી થાય છે. મહેસાણાનું એક એવું ગણપતિ મંદિર કે જે ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અપાય છે. ગાયકવાડી સમયે શરૂ થયેલી વર્ષો જૂની પરંપરા આજે પણ મહેસાણામાં જળવાઈ રહી છે. ગણેશોત્સવ નિમિત્તે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું. મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિવિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ 111 વર્ષ જૂનું છે, જ્યાં ગાયકવાડ દર્શન કરવા માટે આવતા હતા, જેઓ ગણપતિ દાદાના પરમ ભક્ત હતા, જેઓએ ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી. સુરતમાં 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના થઈ. વૃક્ષોની છાલમાંથી બનાવ્યા ગજાનન. ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનામાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ જોવા મળી. સુરતના લાલ દરવાજા વિસ્તારના એક દંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 45 દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ છે, જેની અંદર 200 કિલો ઘાસ અને 300 કિલો માટી સાથે 70 થી 80 જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ આ મૂર્તિની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિને આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે. તેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે. આ યુવક મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે, જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું. એટલું જ નહીં, આ ગણપતિની પૂજામાં વપરાતી અગરબત્તી પણ ઇકો ફ્રેન્ડલી જ છે. એક દંત યુવક મંડળ દ્વારા વૃક્ષ બચાવવાની મુહિમ અંતર્ગત હરિયાળું અને કુદરતી વાતાવરણની થીમ સાથે 100% ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરાયું છે. અમદાવાદમાં માટીના ગણેશનું આકર્ષણ. ત્રીજી પેઢીના કારીગરોએ બનાવી અદ્ભુત મૂર્તિઓ. રાજ્યમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદમાં રહેતો એક પરિવાર 3 પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે. વિજયભાઈ નાયક ત્રીજી પેઢીના કારીગર છે, જે માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવે છે. આ તમામ માટીની મૂર્તિ બનાવવા માટે અંદાજે 3 થી 15 દિવસનો સમય લાગતો હોય છે. ગણેશની મૂર્તિ બનાવવા માટે થઈને દરિયાકાંઠે રહેલી ખાંડમાં 100 થી 150 ફૂટ ઊંડાણમાંથી નીકળતી જે માટી હોય છે, તેને ગ્રાઉન્ડ કરીને મૂર્તિના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવતો હોય છે અને તેને પાણીમાં મિશ્ર કરીને ત્યારબાદ તેનો ઉપયોગ ગણપતિની મૂર્તિ બનાવવામાં થાય છે. ગણપતિની મૂર્તિ બનાવવા માટે સૌથી અઘરું કામ તેને ખૂબ જ ઝીણું નકશીકામ હોય છે, જેને ખૂબ જ બારીકાઈપૂર્વક અને પૂરા ખંતથી ગણેશજીની પ્રતિમાઓને કંડારવામાં આવે છે. તેમની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ હોય છે. આ માટીની મૂર્તિઓ પાણીમાં વિસર્જન કરવાથી તેમાં ભળી જાય છે, જેથી પાણીમાં દૂષિત થવાનો કે કોઈ પણ પ્રકારની બીમારી ફેલાવવાનો પણ ડર નથી રહેતો. ઇકો ફ્રેન્ડલી ગણપતિ માટીમાંથી જે મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે, તેની ખાસ વિશેષતા અને ફાયદાઓ હોય છે કે માટીની મૂર્તિઓ પર્યાવરણને નુકસાનથી બચાવે છે. આ વર્ષે વિજયભાઈ અને તેમની ટીમે 12 ફૂટની વિશાળ ગણેશજીની મૂર્તિ બનાવી છે. તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો હતો. ત્યારે ઇકો ફ્રેન્ડલી અભિયાન હવે વેગવાન બન્યું છે. સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. ગણેશ ચતુર્થીના દિવસે મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ. જામનગરના સપડામાં પૌરાણિક મંદિરે શ્રદ્ધાળુ ઉમટ્યા. આજે ગણેશ ચતુર્થી છે, ત્યારે જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી. જામનગરથી કાલાવડ ધોરીમાર્ગ પર આ મંદિર આવેલું છે. સપડા ગામ નજીક માન્યતા અનુસાર સ્વયંભૂ સપડેશ્વર શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે. સપડાના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા માટે અનેક લોકો ગણેશ ચતુર્થી નિમિત્તે પદયાત્રા કરીને પહોંચે છે. ત્યારે આજે વહેલી સવારથી લોકો ગણેશજીના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મહત્વનું છે કે આ ગણેશ મંદિર પૌરાણિક છે અને માન્યતા અનુસાર સપડેશ્વર શ્રી સિદ્ધિવિનાયક ગણેશજી સ્વયંભૂ બિરાજમાન છે, જેથી ગણેશ ચતુર્થીના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને આવે છે. તરણેતરના ભાતીગઢ મેળાના અનોખા રંગ પશુ પ્રદર્શન અને ગ્રામીણ ઓલિમ્પિક આકર્ષણનું કેન્દ્ર બન્યા.
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ મેળાની શરૂઆત થઈ. આ મેળામાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. 9 સપ્ટેમ્બર સુધી ચાલનારા રંગારંગ મેળામાં અલગ અલગ આકર્ષણો પણ છે. મેળાની સાથે સાથે અહીં 4 દિવસ દરમિયાન યોજાતું પશુ પ્રદર્શન અને ગ્રામીણ ઓલિમ્પિક પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. ગ્રામીણ ઓલિમ્પિકથી વિસરાતી જતી રમતોને જીવંત રાખી ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં મદદ મળશે. જ્યારે પશુ પ્રદર્શન હરીફાઈથી પશુપાલકોને સારી ઓલાદના પશુઓ અને તે અંગેની જાણકારી મળી રહે છે. તરણેતરના મેળાને ભાતીગળ લોકમેળો કહેવામાં આવે છે. આ વિસ્તારમાં અગાઉ જ્યારે લોકો મોટાભાગે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેથી પશુપાલનને વધુ ઉમદા બનાવવા તેમજ પશુપાલકોને સારી ઓલાદના પશુઓ માટેની જાણકારી મળી રહે તે માટે અલગ અલગ આયોજનો થાય છે. આ વર્ષે અંદાજે 200 થી વધુ પશુપાલકો રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પશુ પ્રદર્શન હરીફાઈમાં અલગ અલગ બ્રીડની ગાય, ભેંસ, પાડા સહિતના પશુઓને લઈને પશુપાલકો હરીફાઈમાં ભાગ લે છે. તાપીની દીકરીએ વિશ્વ ફલક પર રાજ્યનું નામ રોશન કર્યું છે. મિસ એશિયા વર્લ્ડ પ્લેટિનમનો ખિતાબ જીત્યો. તાપીના વ્યારા તાલુકાના લોટરવા ગામની યુવતીએ મિસ એશિયા વર્લ્ડ પ્લેટિનમનો ખિતાબ જીત્યો. આદિવાસી સમાજની યુવતી સોનલ ચૌધરીએ ગત 30મી ઓગસ્ટે વિયેતનામમાં યોજાયેલી સ્પર્ધામાં ખિતાબ જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. 32 દેશની યુવતીઓ વચ્ચેની સ્પર્ધામાં સોનલ ચૌધરીએ વિનર બની દેશને એવોર્ડ અપાવ્યો. સોનલ ચૌધરી અગાઉ પણ ઘણી બધી સ્પર્ધામાં જીતી ચૂકી છે અને હવે આવનાર દિવસોમાં વ્યારાના લોટરવા ગામની આદિવાસી યુવતી રૂપેરી પડદે પણ જોવા મળશે. સોનલ ચૌધરીએ આ પહેલા પણ રાજસ્થાન તેમજ દિલ્હીમાં આયોજિત સ્પર્ધામાં ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે. ત્યારે આ વખતે વિદેશની ધરતી પર વિયેતનામ જઈને આ આદિવાસી યુવતીએ મિસ એશિયા વર્લ્ડ પ્લેટિનમનો ખિતાબ જીતીને ડંકો વગાડ્યો છે. જેને લઈને સમગ્ર તાપી જિલ્લામાં અને ખાસ કરીને આદિવાસી સમુદાયમાં સોનલ ચૌધરી ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની છે. કહેવાય છે કે શિક્ષણ જ એકમાત્ર માધ્યમ છે જે પરિવારને પ્રગતિના પંથે લઈ જઈ શકે છે. અને ગુજરાતના અમરેલીના એક એવા અનોખા શિક્ષક જે પોતાના સંગીત દ્વારા લોકોને શિક્ષણ તરફ પ્રેરિત કરવાનું કામ કરે છે. આ અનોખા શિક્ષક છે ચંદ્રેશ કુમાર, જેઓ 20 અલગ અલગ ભાષાઓમાં તેમના ગીતો દ્વારા બાળકોથી લઈ વડીલોને શિક્ષણ વિશે જાગૃત કરે છે. ચંદ્રેશ કુમારને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ તેમની સાથે વાતચીત કરી હતી અને તેમનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનું તેમનું સ્વપ્ન પૂર્ણ થયું છે. તો પ્રધાનમંત્રીએ પણ તેમનું સંગીત સાંભળી તેમની પ્રશંसा કરી. बहुत ही प्रेरक मुलाकात माननीय प्रधानमंत्री जी के साथ हमारी इंस्पिरेशनल मुलाकात रही है. मेरे लिए तो मेरे जीवन का एक बहुत ही सौभाग्य कल रहा है और माननीय प्रधानमंत्री जी से मुलाकात करते वक्त मेरा जो इनोवेटिव जो प्रैक्टिसेस है, इनोवेटिव एक्टिविटीज़ है, वो जो मुझे शेयर करने का मौका मिला, ये मेरे लिए सौभाग्य की बात है. एक शिक्षक की भूमिका राष्ट्र के निर्माण में बहुत ही बहुमूल्य स्थान है, क्योंकि हम जानते हैं किसी भी राष्ट्र का स्तर उसके शिक्षक के स्तर से ऊंचा नहीं हो सकता. और किसी भी राष्ट्र के स्तर के निर्माण में एक शिक्षक के रूप में जितना भी मैं योगदान दे सकता हूँ, मेरा 100%